અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે સ્વાતંત્ર્ય દિવસ પહેલા ઉજવણીનો માહોલ જામ્યો છે। વહીવટી તંત્ર દ્વારા આયોજિત ભવ્ય રંગ કસુંબલ લોક ડાયરાનું આયોજન કરાયું હતું। લોક ડાયરામાં ભારે જનમેદની ઉમટી હતી। આ સાંસ્કૃતિક ઉત્સવમાં મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી અને કૌશિક વેકરિયા સહિતના અગ્રણી નેતાઓ પણ સામેલ થયા હતા। આ ડાયરામાં પ્રખ્યાત લોક કલાકાર રાજભા ગઢવી અને ઉર્વશી રાધડિયાએ પોતાની અદભુત પ્રસ્તુતિઓથી જમાવટ કરી હતી, જેને પગલે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। એટલું જ નહીં, ઉજવણીના માહોલ વચ્ચે જીતુ વાઘાણી અને કૌશિક વેકરિયા પણ ડાયરાના તાલે ગરબે રમતા જોવા મળ્યા હતા। તો આ દ્રશ્યો અમરેલીના છે કે જ્યાં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવનાર છે અને એ પૂર્વે ઉજવણીનો ભવ્ય માહોલ પણ જોવા મળ્યો છે। વહીવટી તંત્ર દ્વારા રંગ કસુંબલ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અગ્રણી નેતાઓ પણ હાજર રહ્યા હતા। ગરબાના તાલે તેઓ ઝૂમ્યા પણ હતા। ભારે જનમેદની પણ આ લોક ડાયરામાં ઉમટી પડી હતી। આ સાંસ્કૃતિક ઉત્સવમાં મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી અને કૌશિક વેકરિયા સહિતના અગ્રણી નેતાઓ પણ સામેલ થયા હતા। પ્રખ્યાત લોક કલાકાર રાજભા ગઢવી અને ઉર્વશી રાધડિયાએ પણ પોતાની અદભુત પ્રસ્તુતિઓથી જમાવટ કરી હતી। શ્રોતાઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। ઉજવણીનો આ માહોલ છે કે જ્યાં તમામ લોકો ડાયરાના તાલે ગરબે રમતા પણ જોવા મળ્યા હતા। અમરેલીના આ દ્રશ્યો કે જ્યાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે, પરંતુ એ પહેલા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને રંગ કસુંબલ લોક ડાયરાનો તમામ લોકોએ આનંદ પણ માણ્યો હતો। આ સાથે જ તમામ અગ્રણી નેતાઓ પણ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા। આવતીકાલે 12 વાગ્યાની